कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण ने जय स्वामिनारायण ने जय खोडियार माँ। હેપી બર્થડે રાજેશ. ના ધોયા વગરના ચા પાણી કરવા બેસી ગયા. નહીં જાતો તો પણ મેં તો એક કામ કરો, ચા થઈ ગઈ છે. ઠીક. તું ચા પી લે. 4 મહિના નિરાતે ના કર. જો બર્થડે વિશે કંઈક બોલો, 2 શબ્દ. મમ્મી ગીત ગાઉ. બર્થડે વિશે કંઈક 2 શબ્દ બોલો એમ કહું. ગીત તો બર્થડે નું ન આવડતું પણ ભગવાન નું આવડતું હોય. આ તો ભગવાન નું ગાય ને. 1 મિનિટ, કાનન જન્મ થયો હોય ને એ ગાવ. ઈ ગાવશું ને, ઈ તમારો કાનો ગાવશું. થયો ને હા એ વાત સાચી છે. અત્યારે એમ જન્માષ્ટમી બધાયના જ કીર્તન ગાવાના હોય. હિંડોળા ને જન્માષ્ટમી આવશે ને એટલે કીર્તન. ઓકે બરાબર. અરે ગોકુળ માયા જદીવાળી, અરે ગોકુળ માયા જદીવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, અરે ઘેરે ઘેરથી ગોપી આવે, અરે નવા નવા તે સાજ સજાવે, કાનુડાને હિચકાવે રે, કાનુડાને હિચકાવે ગોકુળમાં, અરે ઘેર ઘેરથી ગોપી આવે, અરે મઈ માખણ મિસરી લાવે, કાનુડાને ખવરાવે રે, કાનુડાને ખવરાવે ગોકુળમાં, અરે નંદ ઘેરે આનંદ યુજવે, અરે નંદ ઘેરે આનંદ યુજવે, અરે રંગ રે લાવે રે, કે રસ રંગ રે લાવે ગોકુળમાં. સરસ લ્યો. ચલો 8 વાગી ગયા. અપેક્ષાનો ટાઈમ 8 વાગ્યાનો આપ્યો હતો પણ મને લાગે કે 9 વાગશે. આપણે આજ રજા છે એને. તો ભલે ગાડી લેવાની છે. આટલા નો જવાનું હોય ને. ત્યાંથી જવું આપણે હરિકૃષ્ણ ટેમ્પલ કીધું ને, અને પછી રજી ઓલા ભરતભાઈ તમે કહ્યા એને ફોન કરી દેજો 9 વાગે. ઠીક. ઓકે ઘરે હોય પછી સીધા ઘરે જ વહી જાવ. ઓકે ચલ ઠીક. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. મેં તારા માટે સ્પેશિયલ જ રીલ મીઠી છે થેન્ક તો યુ. જોઈ લેજે. પણ હારી છે પણ તો વાંધો નહીં. તારા માટે હું ખરાબ મૂકું જ નહીં હવે. તો ભલે પણ દુનિયાને બતાવું જ નહીં. તો પણ કહેવાનો તો કહેવાનો તો એવો. હાલો રાજુ, ઓલા હારા હેપી બર્થડે. એને કેમ આપતા દર વખતે ફરી વખત હું કામ આપ્યા હશે મારે? લે. અમે બેને દેખાતી હોય. તમારે હેપી બર્થડે આવે તે તેડાવજો ને. ઈ કે લે. આપ્યા હાલે તને આપી. ના 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 હવે આપવા જ છે. નહીં, હવે નથી એમ બાર આપવા જ હતો. તારા આપણા જ દીધા ના, હતા. ના. મેં થોડો તાર ઘરે ઠાલા નહીં આટલું. અરે પણ કાલે હિમાંશુ તો આપે જ હતા. ભલે ને હિમાંશુ રે પણ તને ક્યાં બસ તું એને એક બાદ દે. ફ્રેન્ડશિપ ડે ના છે આ મારા તરફથી. આ તો મારો ઓય, તું પછી એને બાદ દે. મામી મારી તમને આપ્યા. ઈ તો રહે જો હતી કાકા. ભાઈને હાથ જવા પડે ને એટલે પછી તમે એમ કહેવા પ્રમાણે. અરે, ખોડિયાર હાલો, માં. હાલો, કરતા જાઓ. હા દાદરવા રાખે. જો હાલો દીવા કરતા જાઓ બે. હાલો મેં શું કીધું મમ્મી તમારી પધરામણી છે ને અમારા બધા ફ્રેન્ડ સર્કલમાં થાય હવે, આપણી પધરામણી જ છે આપણે. એટલે ઈ માતાજીને તમે દીવા કરો. હા ઈ એટલે જ ને. આ ઉગાઈ દે. એટલે કાપે. હા હા કઈ નહીં. હાલો તો કઈ નહીં, છોકરા તો તૈયાર કરીને આવ્યો ને અમે લોકો નીકળીએ છીએ. ઓકે હા સારું. વાહ હલો સાહેબ, તમને હેપી બર્થડે કહી દઉં. હેપી બર્થડે. ઓશીનો પડતી મામાને ઘરે જાય. હા હા કઈ નહીં, હવે મળતા રહેવું પણ આ ઘરને ક્યારે મળશું ખબર નહીં. હા, ઈ વાત જલ્દી જલ્દી હા. શું પાછા લેસ્ટરમાં તો હમણાં હારે જઈશું. લેસ્ટરમાં જોડે હતું. હા હા હમણાં લગ્ન છે ત્યાં સુધી. હા સારું હા આપણે મળીએ. હા મેળા હમણાં આવો. અપક્ષાને ઘરે નાસ્તો કરવા પહોંચી ગયા પાછા. ચલો
આવો બધું રે, આવો Ready? ભાભી. રેડી ઓલ ગુડ. હું હજી રેડી નથી થઈ પણ મેં તો થોડી વાર રહીને હા, બધું હા. થઈ જાય ને પછી આવો મમ્મી. હાલો શું કરો છો? મમ્મી ફરાળવાળા માટે બધું તળે છે. હા હા બીજા શું હોય? કહા ભાઈ. ઈ બે ઉઠતા નથી. ટીકુ કે એને ઉઠાડી લાવવું છું ઈ કે હા હા. શું આ ઢોકળા બનાવ્યા ખાટ્યા? ખાટિયા તો બહુ એવા નથી પણ બનાવે છે ઢોકળા. હમણાં જો રાજુભાઈ માટે બતાવું. એને ભાઈની તીખી ઓ હેપી બર્થડે. આપણે બર્થડે મેદુ પછી હા. હા હા જો આવી કંઈક બનાવું ને તો એ હમણાં આવશે ને રીતે કરશે. બરાબર. બાકી જય શ્રી કૃષ્ણ. નહીં બોયલા ઈ મેં તો કદાચ એની મમ્મીને ખબર નહીં કીધું એને. સરસ. બેટા હા. આ તો રાજેશ કહેતા એવું જ થયું કે મારો બર્થડે આખો દી હાલવાનો છે ઈ કે એટલે જ ને આજે સરસ દિવસ છે તમે કીધું હા, લાવો, હા. જોડે જોડે ત્યાં છે જ ને તો બનાવો. આમે હા. ઢોકળાનું ભાભી જતા હતા ખબર એમને હા. બનાવવા હતા. તમે તો હું બનાવ્યું. હા ના બરાબર સરસ. ચાલો પાછું બીજું સેલિબ્રેશન ચાલુ એટલે જ થશે. કહું છું, આજે આખો દિવસ celebration જ છે. હા ચલો નાસ્તો કરવા. હજી એક બાકી છે. થેપલા બાકી. હા હા હમણાં આપણે કટ કરીએ પછી હા તે જો રાજુ આપણે વિશ કર્યું મેં કીધું કે આપણે પછી કરીએ એવું તે રાખી તે હા સર હમણાં આપણે સોંગ ગાય શું થયું રાજુભાઈ ચામાં નો મજા આવી ના ના બાને થોડી ઈ પણ ગળી થયો. એ તો હારી પણ મળી હતી ચાલો હારી પટની ગળી છે ઈ. મામા તમને ઓલું અથાણું ને એવું આપ્યું એ નહીં ખાય કાંઈ. કઈ નહીં કાચું મરચું છે. મારી હું લાવી હતી આવ કાચું મરચું ઓલું કાચું એકદમ એવું હોય તો ખાધું. જરીક શેકી દો ગેસ પર એમ. તમારે કઈ જોઈ છે? બધા છે ને જાવા ટાઈમે રેડી થવા માંડ્યા. સાચી વાત છે દોડા દોડી બધા એની રેડી. રેડ રેડ વ્હાઈટ રેડ યાશીઓ કલર કરે છે કશું કરી ગ્યાસુબેન ને તો કઈ નક્કી ન હોય. તમને સારા લાગે હમ એવા ન કરે મેચિંગ ના ઈ કેવા કઈ ખબર તાર ડ્રેસ જેવા મેચિંગ ના કેક તને. એ ન કરે મમ્મી આ અમારા આટાઓ કરતી હા તો હું તો ડ્રેસ પહેર્યું રોજ સાંજલો લગાવું એવું મેચિંગ મેચિંગ નો ચાલે માસી કલર બોલી ડ્રેસ પછી પાછા નેલ તો ચેન્જ ન થાય રોજ. નહીં પણ આ તો જાય છે બહાર એટલે કરશે એવો કલર નથી મમ્મી મારા પાસે ના પણ હું એમ પગમાં કરું તો white જ કરું. આને કઈ ટ્રીટમેન્ટ કહેવાય? પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આજે મમ્મી મળે છે હા તમને મળે છે. કાલે વિમળાબાને મળી હતી. એવું છે એ ને આજે ત્રિવેણી બેન ને મળે છે. ભાભી નામ યાદ રહી ગયું હો મને પણ નામ સરસ છે ને એટલે યાદ રહી ગયું. મને બહુ ગમે મારે હોય એટલે હું કહું મારું નામ સારું નથી એમ કહું સરસ છે નામ. આટલું સરસ તો નામ છે કોણ જો આ બે બ્યુટિશિયન એક મમ્મી રેડી કરે જો એને એટલે કોઈ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય આને. સાચી વાત છે પ્રિન્સેસ ટ્રીટમેન્ટ છે થેન્ક યુ કહો ને હા જોયું કાલ બોલી કે થેન્ક યુ બહુ મસ્ત બસમાં વંડી થાય. કેમ ના કરતા મજા આવે. વચમાં વંડી કરી નાખો મામી કે બે ભાઈ વર્ધી હતી બી વંડી જ છે હેજ. પેલા ઓલું કરતા ને લાવે ને ભાઈ કે બે વચ્ચે કરવી છે આજે બર્થડે છે બે ભાઈ ઓલા શું કહે ભાઈ નો ગઈ ખાડા બનાવીનો. હા ચાળા બનેવીનો પેલી ને બીજી એટલે ગઈકાલે અમે સોજીની કરી અને આજે અમે ઢોકળાની ચાલુ કરી કરો એને રાજુભાઈ જેટલા પાડવા મળે એકબીજાને ખવડાવી દે બેલો હવે કાનુડાની સાક્ષીમાં તમારી બર્થડે ઉજવાઈ રહી છે ને? ઠાકોરજીની હા તો ઠાકોરજીની સાક્ષીમાં બર્થડે ઉજવાય છે આજે જો મસ્ત ચલો હવે કોને બોલાવશે પહેલા? આપણે બોલાવવાનો જ ના હોય. એકબીજાને ખવડાવી દે. અમે તો વાટ જોઈએ હવે. કોંગ્રેચ્યુલેશન ઇન એડવાન્સ ઓકો કે તમારી ખુશીમાં અમે સામેલ છીએ જોઈએ અમે. ઓલવેઝ તમે હું છું થેન્ક યુ આ તમારો પ્લાન અચાનક થઈ ગયો. તમારે કહું છું તો ખરી તમારે જો ગોરમાનું હતું ત્યારે તમારે ખબર એટલે એ નસીબમાં હોય તો થઈ જાય એટલે તમારે અને આપણે મંદિરે જવું છે આ મંદિરે જવું છે આજે ભગવાન. છેલ્લે આપણે ક્યાં ગયા હતા ટીકુમાં? હું આપણે ખબર બધા હતા એક વખત ટીકુ બહુ ટાઈમ થઈ
બહુ ટાઈમ થઈ ગયો, લગભગ વરસ ઉપર થઈ ગયું છે. આવી ગયો મારી પાસે મારી જોડે 2-3 વખત. ક્રિશુ આવી ગયો પણ મારે વરસ ઉપર થઈ ગયો ટાઈમ. અમારે હમણાં 2 વીક થી અમારે ન જવાય તો અમે જઈએ બી ત્યાં નથી દર વીક ને સ્વામિનારાયણ મંદિર જ હમણાંથી ક્યાંય નથી જવાતું, કઈ સેટ જ નથી થતું. એ વાત બરાબર, સાચી વાત છે. જાનકીને લઈને ગયા હતા. મારા હમણાં નથી સેટ. અને આજે પાછું થઈ ગયું. ક્યાંક ને ક્યાંક જવાનું બધું હોય છે ને એટલે હમણાં ખબર આવે સમરમાં આપણે એવું ચાલ્યા રાખે ને બધું. મને તો ભગવાનના બાકી મને બહુ જ ગમ્યું, બહુ એટલે બહુ મારો મસ્ત કલર નથી છે. મેચિંગ ભગવાને કિયાના શોરૂમમાં આવી ગયા છીએ પિન્ટુભાઈ અને અપેક્ષા લોકોની બ્રાન્ડ ન્યૂ કાર લેવા માટે. અને આ કાર એમની છે, વ્હાઈટ કાર. આખું ટોળું આવી ગયું છે ગાડી લેવા માટે. એટલે કે આપણે 14 જણ આવ્યા છીએ. હા, ના ના બરાબર છે. નહીં 14 નહીં, 15 જણ, 16 જણ. હા. કોણ પૂછે છે હા. બડી મમ્મી હાથ ગાડી લેવાય હવે. ના રે ના કે હમ. કે અમે પિંક હોમ કલા પિન્ટુ અંકલની છે. પિન્ટુભાઈ તમારી ગાડી ટૂર અમને કરાવજો પછી. હવે અમે બહાર જઈને કરાવજો ટૂર તમારી. મેચિંગ જ કર્યું જો વાઈટ હોય. ઓહ, અત્યારે ખબર પડે છે અમને. સાચી વાત છે. કોંગ્રેચ્યુલેશન અપેક્ષા. મારી પાસે વાઈન કાંઈ નથી. થેન્ક યુ. દેરાણી જેઠાણી બેયને હરખના આંસુ આવી ગયા છે. ઇમોશનલ થઈ ગયા છે. આજુબાજુવાળા જે છે કૃષ્ણ કે ભગવાન હવે અમારા ભાઈના ઘરે જલ્દી જલ્દી મસ્ત 7 સીટર અને અમારાથી મસ્ત મસ્ત કાર આવે એવા આશીર્વાદ છે. હા, ના, ના. એકબીજાના આશીર્વાદ ને એકબીજાની ભાવના એ જ કામ કરે ને. ઠીક, તારી નેક્સ્ટ ગાડીની આપણે હોમ ટૂર કરી લઈએ, એની ગાડી ટૂર કરી લઈએ એની એડવાન્સ એડવાન્સમાં. ઠાકોરજીની ઈચ્છા હશે થશે. સાલો જાય રે આડી સોળાવ. ગારે આ ગાડીનું ફીચર છે ને એ બહુ સારું છે. એટલે તમારે કે ટચ થવાની બીક ન લાગે. પાર્કિંગમાંથી બહાર કાઢવી હોય ને તો ચાવીથી જ નીકળી જાય. ઓલું ઇલેક્ટ્રિક ગાડી કેમ કાઢતા હોય ટોયઝની, એના જેવી છે આ. જો પાછી જોરા હાથમાં ચાવી છે એવી રીતના. જે આવશે ને તો બંધ થઈ જશે, નજીક આવશે ને જો ઊભા ને એટલે ગાડી ઓટોમેટિક બ્રેક મારી દે. તા મનના મારા તે પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ છે. હા, એ વાત સાચી છે. જો આપણે વિચારતો હોય હા. હવે નવી ગાડી લેવી શું હવે આ હા, ફેરવવી. આ ફેરવવી છે, આ લેવું છે, તમારે થોડોક સાથ આપે તો લેવાય. લેવાય જાય. ના, ના. મેં એવું વિચાર્યું કે 4મીની પહેલી ગાડી આવી છે તો બીજી કેવી છે એમ. આનથી મોટી. આપણે તો રેન્જ રોવર લેશું. રેન્જ રોવર ને બહુ કાદું છે અમે. સાચી વાત. બહુ તો વિચારવાનું જ નહીં 4મી આપણે. લેશું જી વેગન આવે ને મર્સિડીઝ અમારે ઓકે. હા રોદો મોટો છે. આને કહેવાય CGM, કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર. હા હા. મેનુ તમારે કન્ટિન્યુઅસ 24 કલાક મોબાઈલમાં બતાવે, આખો ગ્રાફ આવે કે ખાધા પછી કેટલું વધ્યું ના છે. જો મારું છે, તમારું ક્યારે સ્પાઇક થયું તું? જો આજે અત્યારે 6.7 છે મારું. વધારે છે ને. તમે નાસ્તો કર્યો કે નહીં? પછી આમ નોર્મલ કેટલું રહે તમારું? 6.7 એટલે કેટલું થાય કહું? 130 આજુબાજુ થાય. આસપાસ થાય. 18.08. નહીં તો પણ 120 આજુબાજુ. બસ બરાબર છે આમ તો. એટલે આવું લગાઈ ગયો ને તો તમારું ખબર પડે ક્યાં ફૂડથી તમારું વધઘટ થાય એટલે તમે એનો કંટ્રોલ કરી શકો એમ. કાનાને નજર લાગશે માર કાનો છે કોડીલો. કાનાને નજર લાગશે માર કાનો લંડનમાં સાલો ચાલુ નથી કર્યું. તમે આગળ રહીને જોજો, તમે પાછળ રહીને જોજો. કાનાને નજર તારે મમ્મીને સરસ આવડે શું? મારા કાનાના બાઘા બાપા છે સવાલા. નાના કાનાના બાઘા બાપા છે સવાલા. તમે આગળ સરસ એ ધૂન ચાલે છે.
મને ખબર હતી મારી વગર તારું કામ થાય એમ જ નથી એમ, એટલે હું શાંતિ રાખતી હતી. અમારે પિન્ટુ જમાઈને પાણી લેવા મોકલ્યા, પાણીમાં સમજણ પડે નહીં. ત્યાં હું ત્યાં સુધી તું સેન્ડલ નીકાળી નાખ. ગોઠવી તરત દેવું કેવું કેમ તારા પપ્પા છે ને બહુ દાંત કાઢે કે ગોઠવે તરત જાય કે એટલે કહું હશે જો હવે જય શ્રી ખોડિયાર માતા કી જય. બીમાં પિંક કલર હોય એટલે દેખાય. આમ ઉભે રહે. આગળ આયા. અહીંયા હા બસ. ગણપતિ બાપા. રેડી સમજો પિન્ટુભાઈ ને. અરે વાહ એ ઓલું ફીચર ખબર ને? સરસ મીઠું પાણી એટલે તમને કહું છું કે પેલું જે સાઈડ ફોન છે. કમ્ફી છે ગાડી દેખાય લાગે મસ્ત સરસ તમે અત્યાર સુધી અમારા જોડે નીકળી જવાના એટલે તો કહું છું તમે અત્યારે આવ્યા એટલે મજા આવી બધા જોડે રહ્યા બધા મજા આવી હવે અમારે રાઈડ કરાવશું અમે તો આપણે બધા જોડે. નેક્સ્ટ ટાઈમ માટે બાકી રાખીએ એટલે અમને બેસવા મળે ને તો આજે પૂરું થઈ જાય એમ. હા સારું ચલો દેવામને હવે તમારે સાચવવાનો છે. દેવો અમને હાથ ચાલશે તું તે હવે 1 વીક અમે હાઈજેક કરી લીધી 4 વીક તો નહીં મળે હવે પણ તને નહીં મળે એમ કહું આ મળશે નહીં એમ મળવા દઈશ તને હું ઈ હક નહીં લઉં એક 1 વીક માટે એમ કઈ નહીં સારું હેપી ફ્રેન્ડશિપ ડે આવે જ છે હા. ચલો ચારમું બધાયને હાલો જય શ્રી કૃષ્ણ. ના ના લે પપ્પા એક પકડો દે ઈ તો કઈ વાંધો નહીં યાર ચારમું અમે કાર લીધી તમને ખુશી ના હોય ને નવા યાસીન આપતા આવીએ ચલો. હા હા યાસી ક્યાં ગાડીમાં બેઠી ચલો બધા ડાયરા ને રામ રામ આવજો. હા આવજો મામા. સરસ તમે બધા અહીંયા હતા તમને મજા આવી સરસ આશીર્વાદ આપ્યા અમને ઘરમાં. સારું કરે ખોડિયારમાં ગણપતિ દાદા ને ચારમું બાય પછી બાય બાય ચલો યાસી તને આવું છે તો બેસ જા ગાડીમાં ચાલ બાય બેટા જય શ્રી કૃષ્ણ. ખાન નેલ્સ છે કમારે એટલે કાન હાલો આ તડકો છે બહુ બેસો બેસો કાંટ ક્યાં છે ઈ કે ટેબ્લેટ બહાર નહીં જોવા દે રાજુ અંકલ ને ફોન કરીશ. ફોન મને કરજો ને એને ન ખબર હોય મને બધી ખબર હા, હોય. તમે ધ્યાન રાખજો. બહાર ટેબ્લેટ નહીં જોવા દે હેઠ જ મૂકી બસ દે બસ તમે ધ્યાન રાખજો. હા હા સારું ચાલો હા ચાલો મળીએ. બાય ચાલો રાજુ મળીએ. આજે ઉતરવું પડશે હુઈ ગયા છો તો નહીં ઉતારો ઓકે પણ ખોટા નાટક ન કરતા બે 4 મિનિટ થઈ ગઈ તો 4 મિનિટ તો ઉઠાડશું અમે એને ઉઠાડજો અને તમે સુઈ ગયા છો ને ઉઠે ટેબ્લેટ જોતા હશો જસડી લઈ જાઓ હા જો ભાઈ હું કીધું 4 મિનિટ હોતી હોય તો એને ઉઠાડશું. તો 4 મિનિટ નો હોવે પણ આ 4 આ સરસ બનાવ્યું છે આ મેં નતું જોયું વૃંદાવન છે શું છે આ ના પેલું માલા કરીએ ને હા ઈ મંત્ર જાપ ઓકે વાહ ચા ભરતભાઈ દેસાઈ એમનું ઘર છે એના ઘરે અચાનક આવી ગયા છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારી જે મૂર્તિ છે એ જ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે ઓહ બિચારો ખાટલા દેહમાં સેવો જ છે વાણ બાંધેલો ને કે ને ગુથેલો મોટો ફોડ હાલે આપો. સરસ છે એ ખાટલો તો દેહમાં સેવો જ છે બાકી છે કરો. અટાણે પીછવાડેલા જ છે. આ 4 ખાટલા છે બેનને. મોટો ખોટું હા. પડે, ઈ નહીં પડે. ઠીક ઓકે બરાબર હાલો જય શ્રી કૃષ્ણ. ખાટલો બતાય, અસ્મિતા. આ છે ને ફૂડ ફેસ્ટિવલ જેવું છે બધા પોતાના સ્ટોલ રાખે આમાં અને હા તો બધા અલગ અલગ છે કોઈ આઈસ્ક્રીમનું છે અહીંયા
આ લોકોને ફરસાણનું છે આ. તમે જતા રહે મમ્મી આ બાજુ થોડીક ઉભા રહે. શ્રીજીવાળાનું છે ને બીજું ઓપનિંગ મિલ્ટન કિંગ્સમાં થયું છે. આમ તો ટેસ્ટી. સીધી વાળાનું તો છે એવરગ્રીન. હા શું લીધું તમે લોકોએ કહાન? ફ્રૂટ જ્યુસ. ચલો લેવાઈ ગયું. મજા આવી દેવો હે? તાર મમ્મી કહેતા હતા દેવો શું કરે છે? દેવો મજા કરે છે. એ શું છે લીધું એ બતાવી દે. હાથમાં શું છે? ઓકે. રસ્તો ભૂલા પડે એવું કે છે ને? સુરત ના રે વાસી રસ્તે ભૂલા પડ્યા મારા મારા બાપુજીને રાગે હારો એને ગાયું હતું ને. દાદા ને તેડાવો રાજેશભાઈ ને તેડાવો સીધા રસ્તા સિંધે માં સીધા રસ્તા તો ફોનમાં ને પોસ્ટકોડ નાખ્યો એને ચીંધા. હીરાના કાકા ને તેડાવો પરેશભાઈ નો ફોન હાલે છે. તેડાવો સીધા રસ્તા સિંધે માં. દેવમ કહાન ગાડી નો બગડી હતી પપ્પાએ સ્ટ્રિકલી કીધું છે. ઓકે ચારમી તને પણ નહીં ચારમી નથી કીધું. ચારમી નથી કીધું પણ ચારમી મેં કીધું ખાલી ખાલી. એ કે લોકો કીધું ગાડી નો બગાડે હું નહીં બગાડે. ચારમી હું એક બાઈટ ખાઈ શકું તારામાંથી? મસ્ત. સારું હાલો આવજો તમે આવજો. તમે આવો હવે હાલો. હા થેન્ક યુ. મજા આવી ગઈ અમને બી બહુ. અમે કેટલું બેઠા નરેશભાઈ વાટ જોઈ. આ તો હો ના ના સારું થયું ના ખાધું તો ત્યાં લોકો બહુ ખાધું. હા ચોક્કસ ચોક્કસ. બાય. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ આફ્ટર 3 days. ઘડી વાર રહેવા જવું પછી તમને એમ લઈ લે હોય તો હેવી છે કેમ કે એના કપડા છે લગ્નમાં પહેરવાના. ચલો ચલો કિશુભાઈ ને બોલાવો. ઘેર હોય તારું જીમમાં નો ગયો હોય તો લોચો પડશે. જીમમાં ગયો હોય છે તો એટલે જ કહું છું મને કઈક લોચો જ લાગે છે. તું કેટલા વાગે પહોંચ્યો તો ક્રિશુ કાલ ઘરે? લેવાનું હતું. ચલો ચારમી બેન મેરેજ કરવા આવી ગયા છે પંક્તિ દીદીના. એટલે આપણે હવે જો બધા કામકાજ ચાલુ થઈ ગયું. ત્યાં ઘરે લાઇટિંગ ફિટ થઈ રહી છે. હમણાં ઝગમગ ઝગમગ ઘર થઈ જશે આખું. મેરેજની સીઝન શું મેરેજની સિરીઝ ચાલુ થઈ ગઈ છે. હા સિઝન પણ છે અને સિરીઝ પણ ચાલુ થઈ ગઈ છે. અને તારી ફ્રેન્ડ તારી વાટે ઉભી છે. તારી વાટે મારી ફ્રેન્ડને તારી ફ્રેન્ડ ઉભી છે. શાંતિને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા હા તારું બ્લાઉઝ લઈ લેજે પો. થેન્ક યુ. હેપી બર્થડે ટુ કેટલા વર્ષના થયા? આવું અઘરો સવાલ તું પૂછે છે. હા હા શું કરે તું? હા હા કેટલું ડેકોર થઈ ગયું છે અંદર બધું થઈ ગયું. ઓ હેપી ફ્રેન્ડશિપ ડે. ચાલો ગાર્ડનમાં થવા એવું છે. ટીમ તો બહુ મોટી લાગે છે. ના ના હું તો વધારવાની છું કામ ઘટાડવાની નથી. એમ બસ સારું. ચાલ પાછળની ટીમ જોઈ આવું.
અને હું અહીંયા નીચે મૂકું છું એટલે મને અને જ્યાં લગાવવાનું છે એક હા 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 આપણે તો અહીંયા નીચે મૂકું છું એટલે ખબર પડે ઓકે મજા કરો શાદી વાલા ઘર કે આયા છે જીવા તું બધાને જોઈ લે ને આ તમારી જોવે છે બધાને પાછું કેમ થયું અહીંયા લંડન તો હવે મજા જ આવે ને હવે વેધર સારું હતું એટલે મજા આવી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુલાબ જાંબુ ને હું કે ચાસણી થઈ ગઈ સોલામાં ઉકળે છે હવા લાગે એટલે હા હરે કૃષ્ણ બધું જ રહેવા હે બા થાક્યા હતા બાને ઘરે ઉતારીને અમે સીધા અહીંયા આવ્યા કેમ કે અમે 3 દિવસથી ગયા હતા ને લંડન તો હે હા સંબંધી હોય ને બધા મારા નણંદ ને બધા ત્યાં છે એટલે કઈ કામ છે અહીંયા અમારું ઇનફ ઇનફ બે બાને બિહાર દીધા છે હા એ વાત સાચી છે પંક્તિના લગ્નની સિરીઝ ચાલુ થઈ ગઈ છે મીઠાઈ થી ગુલાબ જાંબુ બની રહ્યા છે હિરલબેન ના ના બધા સ્પેશિયલ અને ડેકોરેશન પણ જોર ઝપાટે થઈ રહ્યું છે આ ટ્રી પણ સરસ થઈ ગયું ફાઇન બહુ મસ્ત કર્યો હિંચકા પર તો એક પંક્તિને ફંક્શન થવાનું છે મહેંદી આઈ થિંક અહીંયા પણ બહુ મસ્ત કર્યું બધું અહીંયા ફાઇન લાગે છે આ લાઇટિંગ ઓ અહીંયા બધી ગોઠવેલી લાઇટિંગ હા હમણાં કલાક પછી આપણને ખબર પડશે અંધારું થશે ને પછી હા ક્યારે આશીષભાઈ જોબ જવાના છો તો બચી ગયા આશીષભાઈ તમે જોબ જવાના હોય તો આજ કામમાંથી ગયા હતા એટલી તો નહીં એટલી ઇજ્જત રાખે છે ફેસલો કરી દે પણ માર ઘેરે એમ આમ જરા ફૂટ પટી લઈને હાથમાં તો ફેરજો ઓલા સાહેબની જેમ મેં સાચી વાત છે એટલે તો ના બસ એ બહુ ફાઇન લાગે છે ઓલી બાજુ જા ચેતના તો જ ખબર પડશે તને કપલ જમી લ્યો શાંતિથી એ વાત બરાબર છે આવું જોવું જોઈએ નિરાલી મારા મેન તો આટલું પેશન્ટ થી બેસે એમ જ નથી ખાવામાં તો અમારે નો કોમ્પ્રોમાઇઝ એમ કે ચાલો જલ્દી ઊભા થાઓ મારે સેમ ખાવામાં એવું છે એ આ સુજાતાને જોડે જ મૂકી દઉં છો મૂકો કઈ સોજાતા જોરદાર આ બહુ ફાઇન થયું છે વાવ બહુ મસ્ત થયું છે આ ડ્રોપ બહુ ફાઇન છે ગણેશ સ્થાપન ક્યાં પછી આપણે મંડપ સ્થાપન પેલું જે કરે ને એ કદાચ વેધર સારું હશે ને તો બહાર બેસીશું ઓકે પણ ગણપતિનું સ્થાપન તો અહીંયા થશે ને બરાબર સરસ પૂજા કરો તો બહાર બેસી શકો ખબર ને ઓલું સ્તંભ માણેક સ્તંભ લઈને હા સ્થાપન અહીંયા થશે બહુ ફાઇન લાગે છે જીવત એ ડોલ તો બહુ ફાઇન છે હે તમે આવી ટેવ પાડજો મોબાઈલ કરતા હા હા જો પણ કેવી જોવે છે હા હા મસ્ત છે અરે વાહ
જો કેવી જવે છે જો જીવા. દરવાજે કંઈક તમારે બીજું લગાવવું પડશે ગોતીને. આ તો વ્હાઈટ મારો હતો, બીજો કલર હોય તો એ જોઈ લ્યો. હા ફાઇન થઈ ગયું. સરસ. શું જમી લેવું છે? પછી જેન્ટ્સ લોકોને જ રહી બને. હા હા કંઈ નહીં, કરો લ્યો, આમ આપીએ સજેશન. ચલો અમારું જમણવાર બધાનું ચાલુ થઈ ગયું છે. તમે બધાને મન કરાવી દીધું ખાવાનું. હાલો ના 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 આવું તમ તારે આપણું જ છે બધું. ઠીક નહીં નહીં. હા 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 બધા બેસો એમ કે છે જમવા. તમે નીચે નહીં બેસી ઉપર બી આવો. બે બેનપણીઓ બરાબર છો તમે? હા 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 પંક્તિને મિસ કરીએ કા? એકદમ ફાઇન ડેકોરેશન થઈ ગયું છે. લાઇટ બી ચાલુ થઈ ગઈ છે પણ અત્યારે નહીં દેખાય, અંધારું થશે ત્યારે દેખાશે. શાદીવાલા ઘર. પંક્તિ માટે સરપ્રાઈઝ હશે, ઘરે આવશે ત્યારે. ક્યુટ છે ને જાનવી? તો એ જોડે જે આવતી નથી બધા સાથે હવે. કા વાચા વાચા સાથે રહી છે, જો વાતો કરી છે તારી જોડે. હું આને સુવડાવી દઉં છું, which ખાલી એના મમ્મી કરે. No one else can put her to sleep. પણ આ મારી સાથે સુઈ જાય છે. મેં જોઈ તરને તું એક મોટું કામ કરી છો વાચા. વાતો કરે છે કે પપ્પા. વાવ સ્મિતુ, રિલેક્સિંગ મ્યુઝિક છે તારું તો ભાઈ. વેલ ડન. પંક્તિ તારા માટે સરપ્રાઈઝ છે ઘરમાં. સામાન લઈ લે. નહીં હા એ તો રોમિત લઈ લેશે ને. ચાલ મારો પણ છે સામાન. રોમિત આયા છે હું તારા માટે સરપ્રાઈઝ છે પંક્તિ. કહો તો પેલા ઘરમાં વિઝિટ કરે અમે. ચલ હું તારા એક્સપ્રેશન પણ જોતી જઈશ પછી. ઓકે એટલે કહો હા અચ્છા એટલે જ કહો શાદીવાલા ઘર તે લીધું હતું. હા હા આમ કેવું તારે ગાર્ડન પણ બતાવો. તમારા મહેમાન હા હા ચાલ પંક્તિ તારે પાછળ ઘર ગાર્ડન જોવું. હું કાચ પંક્તિ આવશે તેના માટે સરપ્રાઈઝ હશે અમે. આજ લાગે ને તાર લગ્ન આવી ગયું પંક્તિ. હે પંક્તિના છે શું કે ફૂલ્લી સરપ્રાઈઝ મળવાની છે હવે. હમણાં ચાલુ કરશે. જે તારે ઉતરી જો પેલું. એ લોકો ના આવ્યા પછી કે નથી આવું એવું કીધું. તેનું તો કીધું આવજો એમ કઈ. એ કંઈક નથી આવું મને એવું ના પાડી મને. પંક્તિના અંકલ અને આંટી આવી ગયા છે. કેવું લાગ્યું ડેકોરેશન? ઘર એન્ટ્રી હે ને? આ બહુ ફાઇન છે શ્રીનાથજી વાળું. હા બહુ મસ્ત છે. ચલો બધા જમવા બેસી ગયા છે. પંક્તિને કે બેસી છે? ચલો રાજેશ મજા એ લોકોને ના બ્રેડ હોય ને એટલે પૂછું છું તોય થાય થોડું. ચલો અહીંયા બધી માંડવાની બધી તૈયારી થવા માંડી છે. લઈ જવાનું ગોઠવવાનું બધું.
હા જમજો ડિમ્પી એટલું જ અથાણું ચિરાગ નથી લખાઈ લે ને નગર નો ખાવ દે અહીંયા આવી જા બેસ જવા બિચારીને કોઈ ના રમાડે કેમ તો સંજોગ ઉપવાસ નાની પડે એટલે કેમ ફોન ઉપર જ હોય બિચારી નથી કોઈ રમાડતું આવું ના ચાલે ચલ જા કે મને તને આંટીએ કીધું કે રમાડવાનું છે કઈ આવું જા એવું ના ચાલે એમ છે કઈ આવું જા જોરદાર આ દિવસે સરસ લુક આવશે આનો સ્મિતુ તમારો ફ્રેન્ડ બની જા પિંકી પ્રોમિસ કરતો યસ તને હું આંટી આપશે ચોકલેટ આપશે ને તને ઓકે કાલે મોટી કાલે આપશે કાલે ઓકે ને મમ્મીને નહીં કહેવાનું તેડવાનું નકર નહીં આપો ઓકે સારું હજી વાર ડેકોરેશન ફિનિશ નથી થયું ચાલે તારે તારે જેટલા ખાવા હોય એટલા આ શું છે કેમ ચારવીન કેમ કપડા લઈને આયા ક્યાં મામી ચારમીની મામી અચ્છા અરે મન થોડી ને હું તો હસી આંટી કહું ને